अनोखा हनुमानजीना आप दर्शन करो। सूरतनी વાત કરીએ, सूरतना एक भक्ते घરમાં विराजमान કર્યા છે ગોલ્ડન હનુમાનજી। 400 કિલોના હનુમાનજીની પ્રતિમા છે ખાસ। 43 કિલો ચાંદી, 116 ગ્રામ સોનાનો તેમાં ઉપયોગ કરાયો છે। 6.5 ફૂટ પહોળાઈ અને 6.5 ફૂટ ઊંચાઈવાળી આ મૂર્તિ તૈયાર કરાઈ છે। રાજસ્થાનના 8 કારીગરોએ 4 માસમાં મૂર્તિને બનાવી છે। અહીં સાક્ષાત હનુમાનજી બિરાજમાન હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે। हनुमान दादा का एक साक्षात रौद्र स्वरूप है। हनुमान दादा खुद यहाँ विराजमान हो चुके हैं। और दूसरी बात ये कि मेरे दादाजी जो थे वो परम भक्त हैं हनुमान दादा जी के। उनकी ये इच्छा थी कि एक घर में छोटी सी मूर्ति बनाई जाए, हनुमान दादा की प्राण प्रतिष्ठा की जाए। पर दादा का आशीर्वाद ऐसा रहा कि वो सोचते सोचते 6.25 फुट की मूर्ति हो गई। पूजा जिस तरीके से मंदिरों में होती है हमारे घर में भी उसी तरीके से होती है। और लाभ तो कैसे कह सकते हैं, मतलब बहुत पॉजिटिव चीज़ होती है दादा के आने के बाद। आखी जो मूर्तिનું વજન છે એ 400 કિલોથી પણ વધારે મોટી છે। 6.25 ફૂટ પહોળાઈ છે અને 6.25 ફૂટની એની ઊંચાઈ છે। એટલે જે 6.25 ફૂટની ઊંચાઈ અને 6.25 ફૂટની પહોળાઈ, અને એમાં અત્યારે 43 કિલો અમે ચાંદીનો યુઝ કરેલો હતો। અને અંદર 116 ગ્રામ ઉપર જે આપ સોનાનું જે આવરણ જોઈ રહેલા છે 116 ગ્રામ સોનું ચડાવેલું છે। આ રીતની જે હનુમાન દાદાની મૂર્તિ કદાચ આપણે એમ કહી શકીએ ભારતભરમાં કદાચ આ એક જ મૂર્તિનું સ્વરૂપ અહીંયા બિરાજે છે।